ઉત્પાદકતા અને ટકાઉ ખેતી માટે પાક પદ્ધતિઓ. પાક પદ્ધતિ જુદા જુદા સમયે જુદા જુદા પાકો હેઠળના વિસ્તારનું પ્રમાણ સૂચવે છે. કોઈપણ પ્રદેશમાં પાક પદ્ધતિ તેના હવામાન, જમીન અને પાણી જેવા સંસાધનોની ઉપલબ્ધતા, બજારના પરિબળો, ખેડૂતોની સામાજિક આર્થિક સ્થિતિ અને કૃષિ સંસાધનો અને ભલામણો મુજબ ફેરફાર જેવા વિવિધ પરિબળો ઉપર આધારિત છે. આ વિડીયોમાં ભારતમાં પાક પદ્ધતિઓને અસર કરતા પરિબળો, તેમના ફાયદાઓ અને સૂચવેલા પાકોને આવરી લેવાયા છે. પાકની ફેરબદલી. પાકની ફેરબદલી એ અગત્યનું પરિબળ છે, જેમાં વર્ષમાં સિઝન પ્રમાણે અથવા વર્ષોવર્ષ જુદા જુદા પાકોને વાવવામાં આવે છે. પાકની ફેરબદલી નીંદણ, રોગ અને જીવાતોના હુમલાઓને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તદુપરાંત તે જમીનની પ્રત સુધારે છે, માટીમાં રહેલા સેન્દ્રિય પદાર્થના સંતુલન જાળવે છે, જમીનમાં રહેલ જૈવિક તત્વોને પોષણ આપે છે અને ઉપજ વધારે છે. કપાસ આધારિત પાક પદ્ધતિમાં નીચે જણાવેલ પાકો વાવી શકાય. જુવાર અને રાગી જેવા અનાજ કે જે તેના રેસાદાર મૂળતંત્રના કારણે સઘન જમીનને પોચી કરે છે અને ઉપદ્રવી જીવાતને નિયંત્રિત કરે છે. મગ, ઉદડ, લીલા ચણા, કાળા ચણા, સોયાબીન જેવા કઠોળ પાકો જમીનમાં નાઇટ્રોજન ઉમેરશે અને લીલી ઈયળ અને ટપકાવાળી ઈયળને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. મકાઈ જેવા પાકો જમીનમાં રહેલા સેન્દ્રિય પદાર્થોને વધારી શકે તેમ છે. આંતરપાક જમીનના એક જ ભાગ ઉપર બે અથવા વધુ પાકોને એકસાથે ઉછેરવાની પ્રક્રિયા આંતરપાક તરીકે ઓળખાય છે. જુદા જુદા આંતરપાક વાવવામાં કોઈપણ કારણસર મુખ્ય પાકને નુકસાન થાય અથવા અપેક્ષા જેટલી ઉપજ ના મળે તો ખેડૂતોને અમુક આવક આંતરપાક થકી મળવાની શક્યતા રહે છે. આંતરપાક જમીનને સુધારે છે, જીવાતોને વધતા નિયંત્રિત કરે છે, જમીનમાં ભેજનું પ્રમાણ જાળવી રાખવામાં મદદરૂપ થાય છે, પાણીની કાર્યક્ષમતા સુધારે છે અને જૈવ વિવિધતામાં વધારો કરે છે. પાક વડે થતા પોષક તત્વો અને ભેજના શોષણને મહત્તમ બનાવી જરૂરિયાત પૂરી પાડે છે. કપાસનો પાક લાંબા સમયગાળાનો પરંતુ પ્રારંભિક તબક્કામાં તેના ધીમા વિકાસને કારણે આંતરપાક માટે ખૂબ જ અનુકૂળ છે. આંતરપાકનો મુખ્ય હેતુ આંતરપાકોમાંથી વધારાના વળતરોની સાથે કપાસના પાકની મહત્તમ ઉપજ મેળવવાનો છે. કપાસની ખેતીમાં કઠોળ જેવા પાકો આંતર કે મિશ્રિત પાક તરીકે ખૂબ જ પ્રચલિત છે. જો કે કઠોળના આંતરપાકના નાણાકીય લાભો તુલનાત્મક રીતે ઓછા છે. વધુ આવક ધરાવતા શાકભાજીના પાકો કપાસમાં આંતરપાક તરીકે લેવાનો સારો અભિગમ હોઈ શકે, પરંતુ વિભિન્ન પરિબળોને લીધે ઉત્પાદનમાં વિસંગતતા અને કિંમતની વધઘટને લઈને આ પદ્ધતિ વધુ ચલણમાં નથી. જુદી જુદી વૃદ્ધિ ધરાવતા કેટલાક શાકભાજીના પાકો આંતરપાક તરીકે ટકાઉ વિકલ્પો છે. કપાસની બે હારોની વચ્ચે મૂળા, બીટ અને ધાણા આંતરપાકો તરીકે ખૂબ સારા છે. ધાણાની 30 દિવસો પછી, મૂળાની 45 દિવસો પછી અને બીટની 75 દિવસો પછી લણણી હોવાથી પોષણ સ્પર્ધા ખૂબ જ ઓછી હોય છે. મૂળા અને ગુવાર અને બીટ સાથેનો આંતરપાક પણ કપાસની વધુ ઉપજ આપે છે. આંતરપાક કપાસ વત્તા સોયાબીન વત્તા મગફળી અને કપાસ વત્તા કઠોળ જેવા કે મગ, ઉદડ, ચણાની સાથે સારી રીતે કરી શકાય છે. છટકું પાકો જંતુઓ દ્વારા થતા નુકસાનને ઘટાડવા માટે મુખ્ય પાકથી જંતુઓને બીજે આકર્ષવા માટે ખેતરમાં એક છટકું પાક ગોઠવવામાં આવે છે. છટકું પાકો વાવવા માટેનો મુખ્ય હેતુ મુખ્ય પાકના રંગ અને ગંધ જેવા છલાવરણનું સર્જન કરીને જીવાતોને ગૂંચવવાનો છે. આ છટકું પાકોમાંથી પોષણ મેળવતી જીવાતોને ત્યારબાદ દૂર કરી તેનો નાશ કરવો જોઈએ, જેથી મુખ્ય પાકમાં નુકસાન અટકાવી શકાય. આ ઉપરાંત છટકું પાકો જંતુનાશકનો ઉપયોગ ઘટાડવામાં, જંતુનાશક દવાના ખર્ચમાં ઘટાડો, સ્થાનિક કુદરતી શત્રુઓની જાળવણી વગેરેમાં મદદ કરે છે. નીચેના છટકું પાકોનો ઉપયોગ કરવો: ગલગોટો, એરંડો, તુવેર, જુવાર, મકાઈ. ભૂરો પડવાશ ઢેંચા અથવા કોઈપણ લીલા પાંદડાવાળા પાકને ઊભા પાકમાં ઉછેરવાની અને ખાતરના હેતુ માટે તેનો નિંદામણ નાશકની મદદથી નાશ કરવાની એક પદ્ધતિ છે. આ પદ્ધતિમાં નિંદામણ નાશક ઊભા પડવાશને સૂકવી નાખે છે અને તે ભૂરા રંગના અવશેષ તરીકે જમીન પર રહે છે. ભૂરો પડવાશના ફાયદાઓ: જમીનના સ્વાસ્થ્યને સુધારે છે, જમીનના પીએચમાં મધ્યમ ફેરફારો સામેની પ્રતિરોધક ક્ષમતા વધારે છે, નીંદણને ઘટાડે છે, જમીનના બંધારણને સુધારે છે,
પાણીના ક્રમિક પ્રસરણ અને અટકાયતને વધારે છે, વાયુ અને પાણીના ધોવાણના જોખમને ઘટાડે છે, વધુ પડતી ગરમીની અસરને ઘટાડે છે, પાક પદ્ધતિમાં ફેરફાર અને એવા પાકોની વાવેતર કે જે જમીનની ફળદ્રુપતા વધારે છે તેવા અભિગમ ખેતીને વધુ વળતરવાળી અને ટકાઉ બનાવવા માટે જરૂરી છે.